કાચની જેવું સ્પષ્ટ દેખાય છે કે એક તરફ એક વિન્ડોમાં ડાયરેક્ટરનું જુઠ્ઠાણું, બીજી તરફ આરોગ્ય વિભાગના જે સચિવ છે એમણે સાફ સાફ કહી દીધું કે કોઈ મંજૂરી નહોતી લેવામાં આવી, કોઈ નિયમોનું પાલન કરવામાં નહોતું આવ્યું અને જેની જરૂર નહોતી એવા 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી પણ કરી દેવાઈ. બિલકુલ. હવે આગળ વધીએ વધુ એક મુદ્દા પર, અને આ મુદ્દો છે વાવ વિધાનસભા પેટા ચૂંટણી વિશે. છેલ્લા 2 દિવસથી મુફદ્દલ આના વિશે ચર્ચા નથી થઈ, કારણ કે આપણે ખ્યાતિ હોસ્પિટલના કાંડ વિશે ચર્ચા કરતા હતા. પરંતુ આજે મતદાન હતું અને મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે અને અંદાજે જે આંકડો આવ્યો છે 70% કરતા પણ વધારે મતદાન થયું છે વાવમાં. જી હા, વર્ષ 2022ની જે ચૂંટણી થઈ હતી ત્યારે 75% મતદાન થયું હતું અને આ વખતે 70%ની આસપાસ, એટલે કે હજુ પણ આંકડો અપડેટ થશે, હજુ સુધી અપડેટ આંકડો નથી આવ્યો, એટલે 70%ની આસપાસ જે છેલ્લે આંકડો મળ્યો હતો તે દર્શાવી રહ્યા છે. એટલે કે વાવની જનતા છે તે ખૂબ જ હોશિયાર છે અને પોતાના હક અને અધિકાર માટે કેટલા જાગૃત છે તે આંકડા પરથી આપણે સમજી શકાય છે. કારણ કે શહેરી વિસ્તારમાં લગભગ આવા આંકડા આપણને ક્યારેય જોવા નથી મળતા, પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના હક અને અધિકાર સારી રીતે જાણે છે તે આ આંકડા પરથી તમે સમજી શકો છો. હવે વાત કરીએ આ ઉમેદવારો જે આંકડા છે આમાં, જી 2012 લઈ લો, 17 લઈ લો, 22 લઈ લો, જો એ આપણે દેખાડી શકતા હોય તો સ્ક્રીન પર એ ડેટા બતાવો કે 2012, 17 અને 22માં મતદાન ખૂબ જ ઊંચું થયું જ હતું. વાવમાં હંમેશા મતદારો જે છે એ ખૂબ જ વધારે માત્રામાં મતદાન કરતા આવ્યા છે. આ વખતે ત્રિપાખિયા જંગમાં એક સવાલ હતો કે મતદાન કેટલી માત્રામાં થશે, પણ 70% થી વધારે મતદાન થયું. એનો અર્થ એ થાય છે કે બધાએ રસ લીધો છે મતદારોએ. પણ સવાલ એ થાય છે કે હવે આમાં માવજીભાઈ માટે કેટલું મતદાન થયું હશે, ગુલાબસિંહ માટે કેટલું મતદાન થયું છે, સ્વરૂપજી માટે કેટલું મતદાન થયું છે, કોણ કોને નડી જાય છે એ સવાલ છે. અને આમાં હવે જ્યારે પણ આવું વધારે મતદાન થતું હોય છે ત્યારે જે શાસક પક્ષના નેતાઓ છે તેમના હૃદયના ધબકારા થોડી સ્પીડ એટલા માટે વધી જાય છે કારણ કે એનાલિસ્ટ એવું કહેતા હોય છે કે જ્યારે પણ મતદાન વધે છે ત્યારે પછી સત્તા પક્ષના વિરોધમાં લોકો બહાર આવતા હોય છે. પરંતુ ઘણી બધી એવી ચૂંટણી પણ મેં જોઈ છે કે જેમાં ભલે મતદાન વધારે હોય ત્યારે પણ સત્તા પક્ષના સમર્થનમાં તે મતદાન ગયું હોય છે. પરંતુ જનતા આખરે નક્કી કરે છે. 23 નવેમ્બરે આપણને જાણવા મળશે કે આખરે જનતાએ કોને ગાંધીનગર મોકલવાનો નિર્ધાર કર્યો છે. 23 નવેમ્બરે ગુજરાત ફર્સ્ટ આપ જોવાનું ન ચૂકતા. હવે આગળ વધે વધુ એક મહત્વના મુદ્દા પર, અને